टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. મૂળ પાયાની રીતે કઈ રીતે કંપની આગળ વધે છે તે સમજવું જરૂરી બને છે અને એટલા માટે જ આજે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય અમે લઈને આવ્યા છીએ. પ્રમોટર્સ સતત વેચી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે પ્રમોટર્સ સતત વેચી રહ્યા હોય, પણ સામે આપણે હંમેશા એવું કહેવાય કે પ્રમોટર વેચતા હોય એટલે સ્ટોકમાં ઘટાડો આવે, પણ સામે એ સમજવું જરૂરી છે કે જેટલા સ્ટોક્સમાં રિસેન્ટલી પ્રમોટર્સનું સેલિંગ આવ્યું ત્યાં સ્ટોકનું પરફોર્મન્સ કેવું છે જે સમજીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે છે. યોમિક, સમજાવો પ્રમોટર્સના હોલ્ડિંગના ઘટવાથી સ્ટોક્સ પર શું પરફોર્મન્સ, કયા કયા સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે? જી બિલકુલ, યસ. હવે આપણે એક ડેટા આજે આપણે દર્શકોને બતાવી રહ્યા છે. જૂન મહિનામાં કુલ 95,000 કરોડનો અહીંથી પ્રમોટરે માલ વેચ્યો છે. એમાં પણ આપણે જોઈએ તો સૌથી મોટી ડીલ આપણને બજાજ ફાઇનાન્સમાં જોવા મળી. હિન્દુસ્તાન ઝિંક, ઇન્ડિગો, વિશાલ મેગામાર્ટ આ બધી હતી કે જેમાં સૌથી મોટા લાર્જ પોર્શનમાં અહીંથી પ્રમોટર હિસ્સો વેચ્યો હતો. એટલે આ બધામાં તો આપણને એક્સચેન્જ જોવા મળી. પરંતુ આપણે જોઈએ તો છેલ્લા 4 વર્ષની એક હિસ્ટ્રીનો આપણે અહીંથી ડેટા ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જુઓ IRB ઇન્ફ્રા, રાઈટ. અહીંયા તમે જુઓ તો માર્ચ 2024માં પ્રમોટર હોલ્ડિંગ કેટલું હતું? અહીંયાથી આપણને 58.6%, અને તમે અહીંયાથી જોશો તો તમને અહીંથી વધીને જૂન 2025 સુધીમાં આપણે અહીંથી જોવા મળ્યું છે 30.4% આપણને જોવા મળી રહ્યું છે. અહીંયા કરેક્ટ કરવા માંગીશ માર્ચ 2024 પરંતુ આપણે માર્ચ 2021 આપણે અહીંયા છે, એટલે કે આપણે 4 વર્ષની આપણે હિસ્ટ્રી છે. એટલે કે માર્ચ 2021માં આટલું હતું જે ઘટીને 30.4% થયું, પરંતુ સામે સ્ટોક તમે જો 4 ગણો થઈ ગયો છે. બીજું તમે નજર કરો વોલપુલ ઇન્ડિયા, અહીંયા પણ માર્ચ 2021માં આપણને અહીંથી 75% જોવા મળી રહ્યું હતું, એ આપણને અહીંથી ઘટીને 51% આવ્યું, અને હજુ પણ તેમનો અહીંથી પ્લાનિંગ છે કે 21% સુધી તેઓ ઘટાડી શકે છે એમનો અહીંથી પ્રમોટરનો હિસ્સો. હવે સામે સ્ટોક તમે જો 56% નેગેટિવ રિટર્ન છેલ્લા 4 વર્ષમાં આપ્યું છે. આ ડેટા આપણે પોસ્ટ કોરોના બાદ લીધું છે કે પોસ્ટ કોરોના બાદ જે બી પ્રમોટરો જે સ્ટોકમાં વધારે લાર્જ પોર્શનમાં હિસ્સો વેચ્યો હોય એને આપણે અહીંથી હાઇલાઇટ કરી રહ્યા છે. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન તમે જો ત્યાં 70% નજીક એમનો હતો માર્ચ 2021માં હિસ્સો, જે ઘટાડીને 45% કર્યો. સામે સ્ટોકનું પરફોર્મન્સ બિલકુલ ફ્લેટ છે, એટલે કે નો રિટર્ન નો લોસ. બીજું તમે આવાસ ફાઇનાન્સર જો 50% હતું આપણને માર્ચ 2021માં, એ ઘટીને ઓલમોસ્ટ અડધો થઈ ગયો 26.5%. સામે નેગેટિવ 14%નું રિટર્ન જોવા મળ્યું. બીજું તમે જો કલ્પતરુ પ્રોજેક્ટ્સ, અહીંયા 56.5%નું રિટર્ન હતું, જે આપણને જૂન 2025માં 56%નો અહીંયાથી હિસ્સો હતો પ્રમોટરનો, જે ઘટીને 33.5% કર્યો. અહીંયા પણ તમે જોશો 20-22% ઘટાડ્યો. સામે રિટર્ન 158% આપણને 4 વર્ષમાં જોવા મળ્યું છે. એટલે આ 5 સ્ટોક. બીજા એક આપણે જોઈએ તો નેક્સ્ટ સ્લાઇડ લઈને આવો. બીજા 5 સ્ટોક આપણે હાઇલાઇટ કરીએ કે તેમાં તમે જો કઈ રીતનું પરફોર્મન્સ જોવા મળ્યું છે. PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ 69% હતું જેમનો પ્રમોટર હિસ્સો 4 વર્ષ પહેલાં, જે અત્યારે 50% નજીક છે, પરંતુ રિટર્ન તમે જો 2190% રિટર્ન આપણને PG ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં જોવા મળ્યું છે. ઇન્ડસ ટાવર તમે જો 70%થી ઘટાડીને 50% આપણને કર્યું, 20% અહીંયા પણ ઘટ્યું, પરંતુ રિટર્ન આપણને 4 વર્ષમાં 36%નું જોવા મળ્યું. હોમ ફર્સ્ટ ફાઇનાન્સ જે 33% હતું આપણે જે પ્રમોટર હિસ્સો, એ ઘટાડીને 14% નજીક લાવી દીધો, એટલે કે ખાસું નીચે તેઓ પ્રમોટર હિસ્સો લઈ દો તો પણ તમે જો 126% પોઝિટિવ રિટર્ન આપણને હોમ ફર્સ્ટ ફાઇનાન્સમાં જોવા મળ્યું. સિન્જેન ઉપર નજર કરો 70%થી ઘટાડીને 52.7% કરવામાં આવ્યું, પરંતુ અહીંયા રિટર્ન 33% જોવા મળ્યું છે. અને ZF કોમર્શિયલમાં પણ 80%થી ઘટાડીને 63% કરવામાં આવ્યું છે, પરંતુ તમે અહીંયા જુઓ તો 97%નું પોઝિટિવ રિટર્ન આપણને જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ આપણે જોયું, નો ડાઉટ પ્રમોટર હિસ્સો વેચે તો આપણને એક આપણે લોજિક છે સ્ટાન્ડર્ડ કે આપણે જ્યારે પ્રમોટર હિસ્સો વેચે સ્ટોક માટે ખરાબ કહેવાય, નો ડાઉટ. પરંતુ આ વસ્તુ હવે છે ને થોડી ટેમ્પરરી થઈ ગઈ છે, જે હાલ એઝ ઓફ નાઉ આપણને ડેટા પરથી જોવા મળી છે. કારણ કે અત્યારે આપણે જોઈએ તો પ્રમોટર હિસ્સો વેચે તો હવે નજર ક્યાં હોય છે કે સામે બીજા જે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ છે કે FII છે, કોણ માલ ખરીદે છે, એટલે ત્યાં વધારે આપણને ઇમ્પેક્ટ કરતું જોવા મળ્યું છે. અને એ જ કારણથી તમે જુઓ તો કેટલા બધા આપણે સ્ટોક જોયા કે જેમાં આપણને પ્રમોટર હિસ્સો અડધો કરી દીધો તો પણ સ્ટોકે 2 થી 3-4 ગણું આપણને રિટર્ન આપતું જોવા મળ્યું છે. યસ, વેરી ઇન્ટરેસ્ટિંગ. તો અસીમ સર, શું આ કાગનું બેસવું ડાળનું પડવું છે કે જેમ આપણે રિસર્ચ જોઈ રહ્યા હતા તે પ્રમાણે શક્ય છે કે જે મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ ખરીદી રહ્યા છે તે પણ પ્રમોટર તરીકે ગણવામાં આવી રહ્યા હોય, અને એટલે આ બધા જ સ્ટોક્સ જે તમે અત્યારે તમારા સ્ક્રીન પર ફરી એકવાર એ ગ્રાફિક્સ આપણે બતાવીએ, એટલે આ બધા જ સ્ટોક્સની યાદી છે જેમાં પ્રમોટર હોલ્ડિંગ ઘટવા છતાંય સ્ટોક્સ બધા જ સારું પરફોર્મ કરી રહ્યા છે. અસીમ સર, સૌપ્રથમ જે બહુ એનાલિસિસ સરસ કર્યું, અને ઓલવેઝ એક જ્યારે પ્રમોટર પોતાનો સ્ટેક વેચતા હોય તો એક થંબ રૂલ તરીકે એવું ગણાય કે એ નેગેટિવ ગણાય. કારણ એક જ છે કે એક પ્રિઝ્યુમ કરવામાં આવે કે શું પ્રમોટરને પોતાના કંપનીના વર્કિંગમાં કોન્ફિડન્સ નથી એમ. પરંતુ હવેના સમયમાં જ્યારે આપણે મર્જર એક્વિઝિશન અને જ્યારે એક સિનર્જીના વાત કરતા હોઈએ છીએ ત્યારે પરિસ્થિતિ થોડી ડિફરન્ટ છે. યશ, એનું કારણ છે કે ઘણી વખત કો પ્રમોટર એડ થતા હોય, અથવા નોટ એઝ અ કો પ્રમોટર તરીકે પણ જ્યારે મોટું ઇન્વેસ્ટર તરીકે ઇન્વેસ્ટ આવતું હોય, પ્રમોટર તરીકે ના હોય પણ ઇન્વેસ્ટમેન્ટ મોટું કરતા હોય, એવા ઘણા
આપણને ઇન્સિડન્સ જોવા મળ્યા છે. અને પ્રમોટર્સ કોન્ટ્રીબ્યુશન ઘટવાના બીજું કારણ એ પણ હોઈ શકે કે જે પ્રેફરન્શિયલ એલોટમેન્ટ આપવામાં આવતું હોય છે એ જ્યારે નોન પ્રમોટરને આપવામાં આવે તો પ્રમોટર કદાચ માલ પોતાનો જે સ્ટોક છે વેચ્યો ના હોય, પરંતુ પર્સન્ટેજ વાઇઝ સ્વાભાવિક રીતે નીચે જતો હોય છે. એટલે આખા એનાલિસિસની વાત કરીએ તો જે SW સોલાર છે તો એમાં તો મેનેજમેન્ટ જ આખું ચેન્જ થઈ ગયું આપણે જાણીએ છીએ. સો એ છે ને એવરી કેસ આપણે અલગ અલગ રીતે સ્ટડી કરવો જોઈએ અને ઓલવેઝ નેગેટિવ ના ગણવું જોઈએ. જ્યારે પણ આ વસ્તુ ઇન્સિડન્સ બનતો હોય કે પ્રમોટરે પોતાનો સ્ટેક ઓછો કર્યો છે તો એનું એક રિસર્ચ એટલા માટે કરવું જરૂરી છે કે એ જે ફંડ્સ કયા એની સામે કયા ફંડ્સ નવા આવ્યા અને આઈધર સમવન ઇઝ એન્ટર્ડ ઇન ટુ ધ કંપની ઓર નોટ. અને સિનર્જી બીજી કોઈ છે, કારણ કે જ્યારે બી કોઈ કંપની પોતાના બીજી કંપની સાથે કરતા હોય તો સ્વાભાવિક રીતે ક્યાંક આપણને એમાં સિનર્જીના કારણસર એક ડેવલપમેન્ટ આપણને મોટું દેખાતું હોય છે. અને બાય જ મેં જોયું છે કે આ વસ્તુ આપણને જોવા મળતી હોય છે. એટલે હું જ્યારે પણ પ્રમોટર વેચતા હોય કોઈ સ્ટોક એનું જ્યારે આપણે એનાલિસિસ કરતા હોઈએ તો હું કારણ ઉપર ચોક્કસ જતો હોઉં છું કે કયા કારણસર વેચ્યું છે અને શું એની ઇમ્પેક્ટ આવે છે. સો એઝ અ જનરલાઇઝ નેગેટિવ નહીં ગણવું જોઈએ, થોડું સ્ટડી કરવાની જરૂર હોય છે. બિલકુલ. તો આ સંકેત છે કે જેને ધ્યાન પર રાખીશું. આપણી સાથે nimeshthakar.com ના નિમેશ ઠાકર પણ જોડાઈ ચૂક્યા છે. નિમેશ સર, માર્કેટ પર કમેન્ટ્રી હું તમારી લઉં એ પહેલાં આ રિસર્ચ તમારા સ્ક્રીન પર છે, તમે જોઈ રહ્યા છો. અમે હમણાં દર્શકો ત્યાં અને અસીમ સરને જણાવી રહ્યા હતા કે પ્રમોટર્સના વેચવાલી બાદ પણ એવું કોમન થીમ નીકળી રહી છે. સ્ટોકની યાદી પણ છે, પરફોર્મન્સ ચેન્જ પણ છે. સર, એક કરેક્શન ખાલી એ છે કે 2025 માર્ચને બદલે એને 2021 ગણવાનું રહેશે. એટલે 4 વર્ષનો ડેટા છે કમ્પેરિઝનમાં. જરા તમે જુઓ નિમેશ સર, તમે પણ સમજાવો. પ્રમોટર્સની વેચવાલીથી સ્ટોક ઘટી નથી રહ્યા, અસીમ સરે જે રીતે સમજાવ્યું તેમ. અહીંયા મ્યુચ્યુઅલ ફંડના આવવા બાદ પ્રમોટર એન્ટિટી તરીકે મ્યુચ્યુઅલ ફંડ એક્ટ કરતા હોય છે ઘણી વખત, કેમ કે તેઓ લાર્જર પ્લેયર્સ છે અને તેઓ હોલ્ડ કરતા હોય છે. સો સ્ટોક્સ ત્યારબાદ પણ, એટલે કે સારા બિઝનેસીસ, મારે સ્ટોક્સ કરતાં એમ કહેવું જોઈએ, સારા બિઝનેસીસ ત્યારબાદ પણ મજબૂતી બતાવતા રહ્યા છે. નિમેશ સર. વેરી ગુડ આફ્ટરનૂન. યસ, ચોક્કસપણે જે પ્રમાણે અસીમ સરે સમજાવ્યું, બહુ એગ્રી છું એમની વાતથી. અને મહત્વનું વાત છે કે બિઝનેસ જે છે એ સારું પરફોર્મ કરતો હોય છે. અને જ્યારે પણ એક મહત્વ છે કે આપણે જ્યારે પ્રમોટરનું કોન્ટ્રીબ્યુશન 50% કરતાં વધારે શું કામ માગીએ છીએ કે બિઝનેસની ઇન્ટિગ્રિટી આવે છે. પરંતુ હવે તમે જુઓ, જ્યારે મોટા ભાગના લાર્જર પ્રમોટર સિવાયના મોટા ઇન્સ્ટિટ્યુશનલ બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર આવતા હોય છે, ત્યારે પણ ટ્રાન્સપરન્સી બિઝનેસની જે છે એ એટલી જ રહેતી હોય છે. અને ઇનફેક્ટ જેમ કંપની મોટી થશે એમ પ્રમોટરનું હોલ્ડિંગ જે છે એ ગ્રેજ્યુઅલી ઓછું થવાનું ને જે નોન પ્રમોટર કોટા જે છે એ વધવાનું છે. તો બટ ઓબ્વિયસ છે કે અલ્ટિમેટલી આપણે જે ટ્રેક કરીએ છીએ, બિઝનેસ ટ્રાન્સપરન્સીને ટ્રેક કરીએ છીએ, બિઝનેસ પરફોર્મન્સને ટ્રેક કરીએ છીએ. અને આ બંને ફેક્ટરની અંદર જો કોઈ પણ કંપનીની અંદર આ બંને જગ્યાએ પ્રોપર ટીક માર્ક હશે, ત્યાં કોઈ ડાઉટ નહીં હોય, તો બટ ઓબ્વિયસ છે કે માર્કેટ એ કંપની ઉપર જે છે કોન્ફિડન્સ રાખવાનું છે. અને સ્ટોકના પરફોર્મન્સની અંદર પણ જે છે એની પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે જોઈશું. એટલે મહત્વનું છે કે પ્રમોટર ઘટવાથી બિઝનેસ ટ્રાન્સપરન્સી ક્યાંય ઓછી નથી થતી, એ જોવાનું છે, મહત્વપૂર્ણ છે. અને સેકન્ડ થિંગ કે કંપનીનું બિઝનેસનું પરફોર્મન્સ કેવું છે એ જોવાનું છે. આ બંને ફેક્ટરની અંદર જ્યાં આ બધી જ કંપનીઓના તમે જે લિસ્ટ આપ્યા છે એ કોઈ પણ જગ્યાએ એ બંનેમાં એક 100% ટીક માર્ક આવી રહ્યો છે. કંપનીના બિઝનેસ પરફોર્મન્સ પણ સારા થયા છે અને કંપનીની ટ્રાન્સપરન્સીમાં પણ જે છે એક સુધારો જે છે આપણે જોયો છે. તો બટ ઓબ્વિયસ છે કે અત્યારે આ બહુ ટ્રિકી પાસું છે કે પ્રમોટરનું હોલ્ડિંગ ઓછું હોવું એટલે ઓલવેઝ કંપની ખરાબ છે એવું માની લેવું એવું નથી. એક ડિપેન્ડ્સ કંપની ટુ કંપની ઇમ્પેક્ટફુલ હોય છે.